ઓ પપ્પા, ક્યાં ગયા આ બંને? હું જ્યારે પણ ટ્યુશનેથી ઘરે આવું ત્યારે આ બંને તો ઘરે હોતા જ નથી. અમારી માટે તો તેમના પાસે ટાઈમ જ નથી. અમારા ઘણા બધા વિદ્યાર્થીઓને તો એમના દાદા દાદી પણ છે. મેં તો મારા દાદા દાદીને જોયા પણ નથી. મમ્મી પપ્પા, મને આજે શાળામાંથી પરિવાર વિશે લખવા કહ્યું છે. આ પરિવારમાં વળી હોય છે શું? હું, ભાઈ, મમ્મી ને પપ્પા, પરિવાર પૂરો. આમાં શું છે? મમ્મી પપ્પા, તમે ક્યાં ગયા હતા? હું તમને ક્યારની શોધી રહી છું. હા, તમે પાર્ટીમાં ગયા હશો. શું કહો છો? રોહનના દાદા દાદીની બર્થડે પાર્ટીમાં? રોહનને કેવી મજા આવતી હશે નહીં? એના મમ્મી પપ્પા પણ કેટલા સારા છે. આપણા દાદા દાદી તો છે પણ મેં એમના વિશે કશું સાંભળ્યું નથી. આજે મને શાળામાંથી પરિવાર વિશે લખવા કહ્યું છે. તો સૌ પહેલા મને મારા દાદા દાદી વિશે કહો. તમે બંને એકબીજા સામે કેમ જુઓ છો? કેમ તમે કંઈ બોલતા નથી? શું કહો છો? મારા દાદા દાદી વૃદ્ધાશ્રમમાં છે? મારા દાદા દાદી વૃદ્ધાશ્રમમાં છે? તમે એમને કેમ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા? શું મમ્મી અને દાદીનો ઝઘડો થતો હતો? તો શું તેઓ તમને હેરાન કરતા હતા? તો તમે એમને કેમ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા? પપ્પા, તમને તો દાદા દાદીએ ઉછેર્યા, ભણાવ્યા, ગણાવ્યા, નોકરી લેવડાવી. ત્યાં સુધી એમણે એમનો ફરજ નિભાવી લીધો અને જ્યારે તમારો વારો આવ્યો ને ત્યારે તમે એમને એક વૃદ્ધાશ્રમની ભેટ આપી છે. વૃદ્ધાશ્રમની. તમને શરમ આવવી જોઈએ કે તમે તમારા મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છો. તમે એક મા બાપનો સંબંધ પણ નથી નિભાવી શક્યા તો બીજા સંબંધો તો તમે નિભાવશો જ કેવી રીતે? મમ્મી પપ્પા, આના કરતા એવું જ કરજો કે તમે અમારા લગ્ન જ ન કરાવતા. ગણેશજીએ તો આપણને શીખવ્યું છે કે મા બાપના ચરણોમાં ચારે ધામ અને સ્વર્ગ હોય છે. મા બાપના ચરણોમાં ચારે ધામ અને સ્વર્ગ હોય છે. તો તમે ચારે ધામ અને સ્વર્ગને તમે એક વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છો. અને જો કાલે સવારે ઉઠી અને હું તમારી પર બોજ બનીશ તો શું તમે મને અનાથ આશ્રમમાં મૂકી આવશો? શું તમે મને અનાથ આશ્રમમાં મૂકી આવશો? મમ્મી પપ્પા, મેં તમને આવા નતા વિચાર્યા. મમ્મી પપ્પા, તમે કેમ એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા? શું તેઓ જૂના જમાના વાળા હતા? તો અમને તો અમારા દાદી દાદાનો પ્રેમ મળતો ને. તમે તો આ ઘરનો પાયો જ કાઢી નાખ્યો. પપ્પા, જાઓ, મારે તમારી સાથે વાત જ નથી કરવી. સવાર સવારમાં તમે ક્યાં જઈ રહ્યા છો? શું મારે નથી આવવું? તમે જાઓ. શું કહો છો? મારા દાદા દાદાને લેવા માટે? હા હા, હમણાં જ હું તૈયાર થઈને આવું છું. શું કહો છો? આ મારા દાદા દાદી છે? વાવ, એ કેટલા સુંદર છે. મમ્મી પપ્પા, તમે પણ દાદા દાદીને પગે લાગો, કારણ કે તમે મંદિરમાં રહેલી મૂર્તિને તો પગે લાગો છો. તો આ તો આપણા જીવતા જાગતા ભગવાન છે. તો આપણે એમને કેમ પગે ન લાગીએ? દાદા દાદી, હું તમને ક્યારની મળવા માંગતી હતી પણ મારા મમ્મી પપ્પા તમને મળવા જ નતા લઈને આવતા. દાદા દાદી, હવે ચાલો, હવે હું તમને એક મિનિટ પણ વૃદ્ધાશ્રમમાં નહીં રહેવામાં આપું. ચાલો, તમે મારા ઘરે ચાલો. આપણે ત્યાં જ રહીશું. હવે અહીંયા નથી રહેવાની જરૂર. મારે તમારા આશીર્વાદ લેવા છે. તમારું બધાનું શું કહેવું છે? તમે કોને ભગવાન માનશો? મંદિરમાં રહેલી મૂર્તિને કે પછી તમારા મા બાપને? તમારી પાસે જવાબની અપેક્ષા તો નથી રાખતી પણ એક વિનંતી કરીશ કે તમારો પગ કોઈ મંદિર સામો નહીં જાય પણ તમે વૃદ્ધાશ્રમ એવું નામ સાંભળશો ને ત્યારે
તમે એક પતિ નહીં પણ દીકરો બની વિચારજો. અસ્તુ. જય જય.